concealer palette. Pizza puff, translucent powder. પાવડર પફ કહેવાય અને પીઝા પફ. આનો આકાર જે શેપ છે ને એ પીઝાના ઊંચું જોઈએ એનાથી હું ફેસને કવર કરીશ. ટ્રાન્સલુસન્ટ પાવડર તમારા મેકઅપને લોક કરે છે. જ્યાં સુધી તમે ફાઉન્ડેશન ઉપર પાવડર એપ્લાય નહીં કરો ત્યાં સુધી તમારો મેકઅપ લોક નહીં થાય. એ ખાસ ધ્યાન રાખવાનું. ઘણા બહેનો મને એવું પૂછે કે પાવડર શું કામ કરે, ખાલી ફાઉન્ડેશન લગાવીએ તો ના ચાલે બેન. શું કામે કે પાવડર લગાવો નહીં ત્યાં સુધી તમારો મેકઅપ લોક નથી થતો. એટલા માટે પાવડર કમ્પલસરી લગાવવાનું. તમે જોઈ શકો છો આમાં લાઇનિંગ આવી ગઈ છે. એના માટે મર્જ કરી લેવાનું, નહીં તો તમારા આઈશેડોમાં બી લાઇનિંગ લાગશે. બેક કોર્નરમાં મેટ શેડ લીધો અને ફ્રન્ટ કોલરમાં સિમર શેડ લઈશ. તેના માટે બ્રશને થોડું એવું પાણીથી ભીનું કરવાનું. તમે જોઈ શકો છો લાઇટ શેડ લઈશ. જેલ લાઇનર આનું એકદમ સરસ રિઝલ્ટ છે. ઘણીવાર બ્રાઇટ રડવાથી સ્પ્રેડ થાય, આમાં એવું નથી થતું. જેલ લાઇનરની સાથે ડુરા જેલ લેવું કમ્પલસરી. તેના સિવાય જેલ લાઇનર ના ચાલે. જેલ લાઇનરની સાથે ડુરા જેલ મિક્સ કરી અને હવે હું લાઇનર કરીશ. લાઇનર કરો ત્યારે લેટર મને બહુ જ ગમે. કોફરાનું રીઝ ત્યારે ન્યૂડ કલરનો ક્રેઝ છે એટલે હું ન્યૂડ જ કરીશ. જો અમારો મેકઅપ એકદમ વોટરપ્રૂફ છે. મારું ટીશ્યુ એકદમ ક્લીન છે. આ ટીશ્યુ હું તમને ટચ કરીને બતાવીશ.